સરદાર આ કાચડા કોઈ પાસે ડોચું કરો પેલી આ એસી બીજી ફિટ કરાવો ને રોડા બોડા બારે ઘટાવો આ બધું તોડી નાખ્યું તું 50 ડિગ્રી તાપમાન પડે છે ઓય પણ શું કે તે કીધું કે તોડાઈ નાખો ને પૈસા છે કે હું કરાવી નાખ્યું પૈસા ઉઘરાવા મેલે લઈને આવ્યો તું પણ પૈસા તમારે લેવા દાવા પડે હું થોડા લેવા દઉં કોઈ તું લેવા તમે આલ્યા છે તું લેવા જો તો શું કરીને આવ્યો મને તો સોડ્યું તું સોડ્યું તું ચી હાથ ઉપાડ્યો તારા માથે એ તો ના કહેવાય આબરૂ છે એવું એમ તો શું કરવાનું થકો હવે તમારે હડો હું બદલો લેવા માંગુ વળી સરદાર હું તો પૈસા લેવા જો ને માદળિયા ભાઈ મને તો શું કે તમારે ખહુરી તો પૈસા ના આલે હે શું કીધું કે ખહુરી પૈસા ના મળે કે ના મળે એમ ઓય હડા જવા નથી કહેતો કે ખહુર્યું તે એ વળી શું કરી લે આ સરદાર ને ઓળખતો નહીં હોય હતી ઈ તો તમને તાર ઓળખતો હોત તો આટલી ઘણા આલ્યા હોત તો પૈસા એને આલેલા છે લેવા તો પડે ને અમે તો જાલો અમન તો કે ન થાલવા તમે થોડા આલ્યા તો હડો તાર અમને ખબર પડે એની એ હળો તાર ઉઠાડો ઉઠાડો ને ઉઠાડો ચેવા હું ચા બસ લો બસ લા ઉઠે ઉઠે એમ ના ઉઠાઈ રહી ઓમ મારી નાખશો હવે ઉઠાડો એને ઉઠાડો ચિયો ચિયો મેં ભળાતું હોય ચિયો ચિયો અલ્યા પણ શાંતિથી ઊંઘવા જો કે ઊંઘવા જો પૈસા લઈ ગયા છે સિર્ફ શાંતિથી ઊંઘવા જો તમને અલ્યા પણ દાડે વાત થાય અત્યારે શાંતિથી ઊંઘવા નહીં જતા મારા માણસો પૈસા લેવા આયા હતા તે પૈસાનો ચમ ના પાડ્યો કે મારા માણસો તે દેશા જોઈ લે આ લેવા આયા હતા પૈસા મારો ઓળશો એક તો હળ્યું છે અને એક થોડુંક મારો ઓળશો લબકું કરી જાય એવું છે એટલે હાટ જોઈ લે તારા પૈસા હાલવાના છે કે નથી હાલવાના એ કે પણ અડધી રાતે કેવી રીતે આલું આ તાપ ચો પડે તને ખબર છે ને અલ્યા નેટ હોજો તો ઊંઘે નહીં આવતી આવા તાપની ઊંઘ નથી આવતી આ મારા માણસે ઘર તોડાવ્યું પૂરું છે મારું હું 80 ફીટ કરાવવાની છે એટલે તું પૈસા આજ મને ફટાફટ અત્યારે નેતા પણ અત્યારે તો મારા ખીચામાં કોઈ વાયરો નહીં ના હોત લઈ જો તાર હાથ જોડી કરતો હતો પણ બાપા એમાં એવું છે હા કે હમણાં થોડુંક મારે કોમ હતું હા એટલે મેં વળી થોડાક પૈસા આઘા કર્યા પડે આઘા કર્યા આપણે લાવ પાછા કરે આપણે પણ હવે શું કરું છે જ ને અત્યારે હમણે તારે મારા પૈસા તો હાલવા જ પડશે ને હાલવા જ પડશે લે પણ એટલે અત્યારે નથી કેવી રીતે હાલું નથી તીધર લેવા આવ્યો તાર તો હાથા દોડી કરતો હતો પૈસા હાલો સરદાર હું તમને પાછા આલીશ વ્યાજ આલીશ લાય હેજ પણ જો અત્યારે હાથા દોડી કરું અત્યારે નહીં કાલે ને પમદાડ કરી આલી એ વાત પટી ગઈ મારે તો ડબલ વ્યાજ દુએ ઓ મારો ડબલ ને 3-4 હારું લ્યો વ્યાજ તમે શું કહેતો કર કે સરદાર તો ખહુર્યું છે કે ઓય ને એંદાળ હું અત્યારે શું કહેતું તું અલ્યા શું તમે માર ખવરાવવાનો વિચારમાં છો હવે બોલ હવે અલ્યા હવે એક તો આ હડિયું એક તો હમણે એક થાપ ભેગું પડે શું કે શું કે છે ને કે તું થાપ પડે ના ના મારા મોણસ હડિયું કે એવું નથી કહેતો કે આ તો ખતરનાક ખમતા મોણસ છે અરે હમણે એક હાથી મન સોર છે તો હું મરી તારા પૈસા હાલવાના પૈસા પણ અત્યારે નહીં કેવી રીતે આલું સર્વિસ કરી નાખો ને સર્વિસ કરી નાખો ને મોને ને પણ બાપજી અત્યારે શાંતિથી મારે કોઈ વાત છે હું તને ખબર છે ને હા. પૈસા આલ્યા છે ને હું કોઈ લેવા આવું એટલે હું છોડતો નથી કોઈના પણ એ તમારી વાત સાચી તમે હાથ પકડતું બે ખાલી પણ વાત તો હબળો મારે વાત હપડતો જ નહીં પટી અલ્યા ગઈ પણ ગોમના છોકરા હમણે બધા આવશે એક હાથ થી ઉલબા હાથ પકડ્યા તું હમણાં આગળ ભારો સીધા પર ખાટલો પાછો કરવા દે થોડો અલ્યા એ અરે બાપા રેડી હે બેહારો ને હવે બેહાર ચાર હાલવાના છે બોલ હવે તમ તે કાલે ને પમદાડા આલી જી હવે મારા માણસો આવશે પૈસા ફટદઈને કાઢીને આલી જતી રેડી હારું. કેટલા લઈ જો તાર ખબર છે કે ખહુર્યું સરદાર ને તમે બધા કે ખહુર્યું તમને પૈસા ના મળે તારા હાથ ભાઈ ગયેલા હતા અલ્યા પણ મન તો એવું કે આપણે તો પૈસા લેવા ગયા હતા આપણે તો ઘર જ નહીં જાય ઘર જ હિયારી ને આપણે દાદાગીરીથી પૈસા લેવાના એવું એમ ને તો હાલે હું સોડું ને કમાઈ નાખવાનું કમાઈ નાખવાનું પણ શું લેવા હવે બે તો ખાધી હવે નહીં ખમાય એમ પટાવાનો નહીં જીવતો રાખવાનો પૈસા ખોશે પાસ યાસ એમ પાછું 102 લાગે ખબર છે ને ઓ, 102 એને ખબર ના પડી તું 102 લાગે ચેવા મારવાના ખબર છે અંદર માર થાય એવા રેડી બહાર ખાવળે ના પડવો તો ખોળે ના પડો તો પૈસા ખાવો થાવો તો કેટલા લઈ ગયો તો તું 5000 લઈ ગયો તો ને ઓય પમદાડે લઈ ગયો તો એટલે કાલે લાખ રૂપિયા છે અને તારે 1.5 લાખ રૂપિયા થઈ ગયા તારા અને કાલનો દાડો ઉગશે એટલે 2 લાખ પાસ હા આ ચિયું વીજ ચડે હારું છે એ તો વ્યાજ ચાલુ થઈ ગયું
પણ આવું વ્યાજ હોય ડબલ વ્યાજ છે આ તો. આ તો એક રાજમાં લાખ રૂપિયા ચડી જાય એ તો હજી તો લાખ જ છે ને 2 લાખ કાલ થઈ જશે કાલ 2 લાખ આ તો 1.5 લાખ થઈ જાય અત્યારે હાલે રાત 1.5 લાખમાં પતી જાય ને કાલ 50 વધી જાય. તારા માટે આજ ના છેલ્લી રાત છે રેડી તાર દે દાવ પણ આવું વ્યાજ ના હોય તાર દે દાવ ઓને દાદે બ્રો રેડી આ ચોખ્ખી વાત છે તાર મેં તમારા પાસે લીધા એટલા હું આલી હા હોય તો વ્યાજ ચોટલા બન પકડ દે પકડ પણ હું વ્યાજે આલી દઈશ કેટલા હાલવાના કેટલા હાલવાના કેટલા હાલવાના કેટલા હાલવાના કેટલા હાલવાના 302 લાગે 302 લાગે છે. મારતો નહીં થોડું ઠમઠોરું સર્વિસ કરું ઈ તો આજથી કોઈ આ ગલ્પું ભાજી નાખ્યું કેટલા હાલવાના બધા બધા એટલે 2 લાખ. એટલા થાય એટલા 3 લાખ રૂપિયા થશે હવે સારું એ તો આલી દઈશ પણ હવે Ready? નહીં ખવડાય એમ રેડો આ ખહરું બહુર કહેવાનું બંધ કરી નાખ. હોય મારે ગતું પૈસા આલવા નહીં ભલે હાલને તો કેસ કરી આવું પણ પૈસા ના હા કેવો માર્યો છે આ રબડો હલાઈ નાખ્યો કે રબડું રાખ્યું નહીં હવે આ તો વહેલું ચેક કરવું પડશે આ તો ભૂંગો ભાજ્યો પડો લાગે દવાખાને દઉં કે હવે પૂછ્યું એમ કરું ઊંઘું તો નહીં અરે અમારા ઓળશે મને ખચેરીને જતા રહ્યા કોઈનું કોક તો કરવું પડશે કોકને કહેવું પડશે મારે કોકને ગોતવો તો પડશે એમ કરું કાલે વહેલી વાત હેડે અત્યારે તો હવે કોઈ ખમાય એમ નથી મારા ઓળશે આખો જેર પણ કાઢ્યો પરો અરે બાપા આ તો ઊંઘાય એમ નથી આડું ઊંઘવું પડશે ને ઊભું તો ઊંઘાય એમ ને ઓમ ઊંઘું હા બાપરે અરે મારું બેડું ઉઘરણિયા વળ્યા છે હવાનું તો નેટ તડકે જ બીજું તો પાછું વળી વળ્યા છે. સરદાર હા ખેમલો તો ઘરે નથી તો હવે છે દાશો ક્યાં જો છે ખેમલો ઈ રહ્યો ને હા. સાનો લેટવું છે એટલે રમીલમ જો છે તો હેડો અહીંયા લાવ તો છે રમેલ થયા છે ઓલી હતી મગાબાની અહીંયા છે એમ ને તો હેડો તાર એટલે મારું બેટા આ તો ને હું પૈસે જ લાવશું અને આ તો 3 જણાથી લે હું થોડી હેડું સરદાર હા આ ઉલે ચિયો તોડીને દાયરો કોણ થઈ રહ્યું ચિયો ખેમલો છે હા? અને માર્યો તો ઈ ભમાઈ નાખ્યો તો મને તો એટલે આ તમે છોકમ મારા ઓલા રાજ છો બોડી ગાર્ડ મારું ખાઈ ખાઈને આવતા રહો છો ને મારું નોમ બદનામ કરો તમે તો આ તો બા હળિયું છે કાળિયું એ તેમાં ભૂરા આને કહીજો ભૂરા વસમાં ના બોલે ઈ ને બોલે તને હાથોડો જ માલ્યો છે હાથમાં છોડવા ફોટો ફોડી નાખવાનું એને દાડે નતોય તો પાહે પણ આ તો હળિયાથી ઉપર તો નહીં આ થોડો આ તો લઈને ભમે એટલું છે ઉઘરણી કરવા તારે જવાનું હવે રેડી આ રેડી આ શું કીધું? સીધું લઈને દઈશ હે સીધું લઈને દઉં ખુશી કાલું ના 302 લાગે આ થોડો હાલ તું સીધું રાખ ચિયા ના પોડામ છોડ ઓડામ ના છોડતો તો લોહી આવે બૈડમ છોડ ના બૈડમ તો ઘૂમો ના પડે ઈ તો ઘોમો તો નહીં હરી જાય અમે એને કોઈ જેલ બની ધરે બરાબર લાફડા આવ્યો હોય તો આપણે આ જો એમણે એવલો ધોડીને જોઈ છે રાતો રહે છે હમણાં ખુશ જતો રહે છે હાડો છે જ જોઈ રહી જો છે ગોતો એને બરાબર નો તું હમણાં દા તું હમણાં દા હું એકલો બીક લાગે છે ના ના ઓને ઓને કાલી છે ને રજા લીજો રજા આલી જો હું જોયા ના હારે ના પાછો તું પાછો હોય તમે બીયો છો હું હોય ભોસું એકલો મને એવું? બીક ના લાગે ક્યાં ને લાગે મને ના લાગે ના લાગે ને તો સરદાર તું તો હમણાં ગોતવા દાદા હા તો હું હમણાં તું ગોચી ના ફટાફટ હોય આ વજન કયો રાખે ખોટો ઈ તો અમે મારે ભમાઈ નાખી જ મને બાપા રે કયો છે આ કયો હતો હોમી સાથી આય ખબર પડે ભમાઈ નાખું ના કે દે તું હોમી સાથી આજ તો કયો હતો આજ તો હું એને નહીં મેલું બાપા રે બાજુ એ ત્યાં ખોલે તમે એટલે આવા કંપની કે વાગા એટલે કોક આવ્યો થઈ ગયો ઓહ કોઈ પાયલટ નહીં મારે હવે ભેળું કામ કરવું નથી ચેમણા જો હશે રડ્યો હતો થોડી ભેગું ભોડું ફોડી નાખું પૈસા લઈને જતા રહે છે હાલવા તો છે નહીં અને કાળિયાને ઓલા માર માર કરે પોતે અલા ચિયો છે બાપા રે ચિયો હતો આવો આ તો થોડી શેટી દાતી પડે ને કે તો ભમોળીને પોડામાં છોડ આ બાજે ફેર ખબર પડે ગોતો આજે હાથમાં આવ્યો ને તો એવો ભમાવ કપડા આખા બગાડી નાખ્યો તોડી હેડ્યો ને જડ્યો ને તો એનો સોબડે તોડી નાખવાનો હતો જડવા જો ખાલી ખબર પડે એને
ચેમણા જો જડ્યો હોત તો આજ તો ખબર પડે સરદારે એમ કહો એટલે 50,000 ઇનામ તે એને માર્યો એના માટે. જડ્યો હોત ને તો એના મું ભોડું ફોડી નાખો ભલે 302 લાખથી 2 ને 5 લાગે તો ચાલે. જડ્યો હોત તો ખબર પડે ચેમણા જો છે. અરે બાપા રે જતો રહ્યો ને કે આ ફેર તો ભોડું ફોડી નાખો. ચેમણા જો જડ્યો હોત તો એને ખબર પડે. ચેડેથી કા કરે ખહુરીઓ તેમાં આવે હોમાં સાથીએ ખબર પડે. બાયલાથી કોઈ ના થાય નહોતા આવતા ને હોમાં સાચી આવે ખબર પડે. આ બાજુ ધડવા જો ને એકલો હું શું કરવા મારખું. સરદાર પાસે જતું રહેવું છે. સરદાર એમ છે મને 5 લાખ રૂપિયા પગાર હાલે છે કે હું મારે એકલો જ ખું. સરદારને ભેગી ખવડાવી છે. આવજો સરદાર પાસે. ચારના પૈસા લેવા મેલ્યા છે, ખેમલાન ગોતવા મેલ્યા છે. આવા ને આવા માણસો રાખું છું મને નથી થઈ ગયો શું છે શું એને રે ને મારા હાથમાં જ મેલાને દડી હેડ્યો. કોણ ઉલ્યો ખેમલો. તો તું કરતો તો શું તમે આ શું કમાલ્યો તમે એમ તો મેં જબર માર્યો તો જબર પાછો. તો પણ તારા હાથ ભાજી નાખવા હતા ને મેલાને દોડી હેડ્યો તો એમ તો હું સીધું લેવા નહીં ઉભો રહ્યો પાછો. ઓએ તો આ લઈને થયો તો એમ ને તો? આ તો પછી લેવા આવ્યો ધોળ્યા પછી. તું લે કોણ માણસ છે કોણ સતન છોકરો મેં રાખ્યો તે આ તો હું ધોળી હેડ્યો ને એટલે પછી એ 2 પૈસાનું ખેમલો એ ખડેલાન તો પકડે નથી જો હા તને રાખ્યો જ મેં નકામું કર્યું પણ મેં માર્યો છે ને તમારે હાટું આવી જાય છે પૈસા બરાબર નો માર્યો છે જબર માર્યો. અને બરાબર નો ધૂળ છટાડવાની હતી લગભગ એક પગ ભાજી ગયો છે. એક પગ ભાજી ગયો છે. ના હોય આ શું કહું? હા તો કે માતાની છોકરી તો તને ધન્યવાદ હા પૈસા લાવો 50,000 માર્યો એનો. મારે એ એના બાજુ પકડી તને 10 સરદાર શું છે મેં તો ખેમલાન હું તો ભૂકડી ખેમલાન ભૂકડ્યો છે અચ્છા આટલા ધબકારા વજી આ ગયા તો જો આવ્યો તો મારા મનમાં તને શું આવ્યું સુબરનું એવું હા અને પૂછી દો તમે એમ જમા તો આવા હું આવ્યા અમે બી ગયા મને શીખડે અમે બે તો વાતમ પડ્યા હતા ઓને ખેમલાન ચો ભમાયો ખબર છે એટલે મને નથી લાગતું આ કાળીએ ભમુલ્યા હોય એ ભૂરા તને જોતા હતા તું એમ. એટલે મેં તો હું તો પાડી માર્યો હું તો કરી ભૂગડ્યો આ તો આ બગડ્યું વણવડ કે મેં ભમાયો. એટલે આ તો મેં હું તો પાડ્યો ને એટલે હું પડ્યો હતો હવે તું તો ઈ પડ્યો તો શાંતિ રાખો હું શું કહું હા તે એને ઊંધો પાડ્યો તો કે એને તને ઊંધો પાડ્યો મેં હું તો પાડ્યો કે નહીં હા? એટલે એને મારા પગમાં વાટી આલી એટલે હું પડ્યો હતો તું પડ્યો છો અને તારા માં બે થઈ ગયો અને તને બરાબર નો ભમાયો મેં ભમાયો હાથો બોલી એને મને નહીં હાથો બોલી જાતો બે બેન હું ભમાયો ન કવે હાથો બોલ તો બે બે ની વાત કો સરદાર હા શું કો શાંતિ તું રાખો કાળીએ બરે. શું રે એક વારા ફરતી એ સરદાર કોઈને કહેતા નહીં મને માર્યો તો મારો બેટો પડ માથ સડી ગયો મને ખબર જ નથી ચેડેથી આવીને માર્યો માર્યો ઓય માતા ગળા હુજવાડી ઓમાય ઓમાય તો હાથો મને તો સીધી લેવા ઉભો નહીં રાખે માર્યો. મારે આબરૂ ઉપર તમે તો પાણી ફેરવ્યું ને કોઈ ભાઈલા નતા ના એમ તો નહીં ભાળવા ઓમાય પૂરા પૂરા તને કોઈ ભાઈલો નતો ના કોઈ નથી ફાલ્યો કે હવે હડલ ખેમલું તમને બેન મારી ગયું તો તમે બે છે ને કાલે ગોમમાં જઈને 2 બંગડીઓ પહેરી લીધું રેડી આમાં ચૂ છું સરદાર ખબર છે હું હવે ચેડે ઓમ ગોતતો હતો પાટું આઈને છોડી હું લો આબો શેર પડ્યો તો આ કુડી હાથમાં છૂટી ગયું. હોમી સાથે આઈને માર્યો પાછો. આ તો અમારી આબરૂ કાઢે તો આ ઓને હોમી સાથી મારા હોમી સાથી આવ્યો ને તો ઊભો છીરી નાખો તેમ તો તમે સિરીજા તમે હેડતું હોય ગોતો હેડો અમે હેડો તો ભેગા જો ચમણા ઈ કોમન ખાલી હમણાં હવે મને તો હોય જો મારી માની છોકન આ એવો ભમાવું ને થાપ પડશે આપણે ની જિંદગી ખાસી આખી પાપડી તમે નહીં ખાતા પાપ ના ના તમે સામાન નહીં પાપ હવાર હવાની સામા ખોસો તો પા તમે કોણ કહેતા ને ખાલી કેવું પડે હા તો એમ કે છે ને આખા છે ને ગુજરાતની અંદર એકનું નામ હેડે ખાલી બંકાનું ચિયો બંકો પાટણનો નામ ફૂમતાળથી બંકો છે ને હા એનું નામ જ હેડે બાકી બીજા બંકા નથી બાકી બીજા બધા ડંકા છે ડંકા લંડન થાય ઓય, હેડે? એટલે ચિંતા નહીં કરવાની બંકો બંકો કોઈ કહેતું હોય ને તો બિયાવાની શું કહેવાનું ખબર છે કે તમે બંકા નથી ડંકો છે બંકો તો એક જ ફૂમતાળથી એવું એમ ને? આવો ફૂમતા જ દીધી યશબી હિન્દુસ્તાની વાળા ફૂમતાળથી રે હોય આઈ રહી મો તો કુડી કુડી પાપડી ખવડાવું ઓલા વાઘુ પાસે ને અસલ ગોઠિયા ખવડાવે પાસે એવું એમ બોલે ચાજો ખેમલો હળો બતાવો મને પાપડી ખોસો એટલે આ તો પાપડી એટલે બતાવી તો આબરૂ મત કાઢ પડી તમારી હારે આવે નીકળો સરદાર ઓય તો માટી આટલું આમ બધું આમ પડ્યું છે. ઈ તો ખેમલા ભમાયો તો એટલે હોય ખેમલે ભમાયો તો એટલે હોય જો ચમણા ઈકો ખાલી હવે લાગે મને ઓમણા થોડ્યો કે તો આવા જેવો હમણી કરા આ એક ઢેકડા પેલા પાડ ઉઠા તમે જો ઓય જતીન બે આબુ આ બાજુ હમણે હેડો ખબર પડે ઈને પૂરા હા હો જો આટલામાં જ ઓલો હતીન બેઠો નહીં લાગતો ચીડચીડ હેડ્યા ચમ અવાજ બંધ થઈ એટલે તમારે મને મરાઈ નાખવો છે કે શું કેમ પણ
તો ઓલે બે હીરો એકલા થઈને તમને બેન માર્યા હોય હા. તો મોજો મને તો બરાબર નો ભમાવે ને. પણ તમે તો સરદાર છો, અમે બે કરતા બળ વધારે છે. એક વાત કરું, હા ખાલી નોમનો સરદાર છો, હા પણ આમ તો છાતીનો વાઘ નથી પાછો. એવું એમ? ઓ તેમ જ બે લઈને નથી ફરતો. એવું હાચી વાત. તો પછી તમારે લાગે કાળદું નહીં હેડતું, કાળદું નહીં હેડતું તમારે. ઓન પૂછતું ઓલા જો ભમાયો તમે પૂછજો ને. જબર આવું એ ભમાય ને એ અહીંયા રોવી પાસ અરે બેઠો બેઠો વાઘા પડતો તો પાછા પૂછી તો એ આબરૂ ના સોના કરે તો તું લે. ઓલી વાત કરી કે ઓલી એવું? ઈ વાત આવવા જો હવે તમે આબરૂ ઘટાડશો. હા એટલે સરદાર આપણે ત્રણ એક આ બેઠો તમે સોના મને ચેડી આવો આડા થાતું એક જણો હમણાં તો તું હમણાં એકલો નહીં. હમણાં હું નહીં ખાને. હા જો પકડો અને પકડો. હા